આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગ્રધા સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગ્રધા ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ધાંગ્રધા ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધાંગ્રધા ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ સામાજિક સંસ્થા દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ધાંગ્રધા ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 100 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તદાનની બોટલો બ્લડ બેંકમાં જમા કરવામાં આવી હતી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં છેલ્લા 40 વર્ષથી ધાંગ્રધા સહિત અલગ અલગ શહેરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી, તેમજ બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત સામાજિક આગેવાન, વિવિધ સંસ્થાના સંતો, મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। चौदह जून विश्व रक्तदान दिवस समग्र विश्व में आज परोपकारी कार्य साथ मनाववामां आवी रह्यो छे। धांगध्रा शहर में दर वर्षे धांगध्रा ब्लड डोनेट ग्रुप विविध संस्थाओं, विविध समाजों ने भेगा करीने आजना दिवसे रक्त एकत्रित करवानुं कार्य करे छे। आज अहींया 100 જેટલી બોટલોનું રક્તદાન પ્રાપ્ત થવાનું છે। અત્યાર સુધીમાં 60 જેટલા લોકોએ રક્તદાન કરી દીધું છે અને દર વર્ષે આ કાર્યક્રમની સાથે સાથે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જરૂરિયાતમંદોને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે। થેલેસેમિયા બાળકો સહિત વિવિધ एवा वर्गना ब्लड के जे बहु ओछा लोको पासे होय छे एमनुं पण कलेक्शन करीने बधाज लोकोने, बधाज समाजना लोकोने मददरूप बनवानुं काम ए धांगध्रा ब्लड डोनेट ग्रुप ज्यारे करी रह्युं छे, त्यारे आजना कार्यक्रममां सहभागी थनार तमाम संस्थाओने हुं अभिनंदन आपुं छुं। जे व्यक्तिओए ब्लड डोनेट कर्युं छे एमने पण अभिनंदन आपुं छुं अने आपणे सौ साथे मळीने गुजरात परोपकारी छे અને આ પરોપકારી ગુજરાત સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટમાં શ્રેષ્ઠ રહ્યું છે, નંબર 1 રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને
વધુને વધુ રક્તદાન કરીએ અને અન્યોને મદદરૂપ બનીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આજે 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ કહેવાય. એમાં હું ધ્રાંગધ્રા મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી ડૉક્ટર હેમાંગ દોશી, સિનિયર ડૉક્ટર શ્રી અભયભાઈ દંગી, ટ્રેઝરર શ્રી આકાશભાઈ પારેખ અને સર્વ ડૉક્ટર મિત્રો અમે અહીંયા હાજરી આપીને વિશ્વ રક્તદાન દિવસને નિમિત્તે આજે ચોથું આપણું ધ્રાંગધ્રા ખાતે આપણું ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે એને અમે બિરદાવીએ છીએ. આ બ્લડ ડોનેશન માટે સલીમભાઈ ઘાંચી અને એમની ટીમ દિવસ રાત 24 કલાક 365 દિવસ ખડે પગે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય તો એમની ટીમે આજ સુધીમાં 4000 જેટલા બ્લડ ડોનેશન લીધેલા છે અને એટલા લોકોને બ્લડ પ્રોવાઈડ કરેલું છે. એમના માટે એમને અને એમની ટીમને ખાસ અભિનંદન. ધ્રાંગધ્રાની જનતાને આવા પ્રસંગે હાજર રહીને રક્તદાન કરવા માટે સર્વે મિત્રોને અભિનંદન. પત્રકાર મિત્રોએ પણ આજે ઘણા બધા રક્તદાન કર્યા, એમને પણ ખાસ અભિનંદન. અને અમારા તરફથી આવું નવું કાર્ય સત્વરે હંમેશા ચાલુ રહે એના માટે શુભેચ્છા. રોજ ધ્રાંગધ્રા 14 તારીખ બ્લડ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજેલો, જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ અને સુરેન્દ્રનગર લાઇફલાઇન ગ્રુપ તેમજ ભિક્ષાબા જાડેજાના મેમોરિયલ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં હું ડોનર તરીકે મેં આજે રક્તદાન કરેલ. અને રક્તદાન એ મહાદાન છે, આપણે સૌએ કરવું જોઈએ. અને ઘણા બધા મિત્રો મૂંઝાતા હોય કે રક્તદાન કરતા, હું સૌને અપીલ કરું છું કે રક્તદાન કરવું જોઈએ. એક રક્તદાન કરવાથી ઘણી બધી જિંદગીને બચાવી શકાય છે, તો રક્તદાન કરવું ખૂબ જરૂરી છે. આભાર.